હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે એમસીક્યુ અને શોર્ટ ટ્રિક્સની ડિસ્કશન કરી ગયા હતા અને અલ્ટિમેટલી આપણે ક્યાં સુધી ટોપિક કવર કર્યા છે એ એક વખત કહી દો તો કે સદીશોના સરવાળા અને બાદબાકી સુધીના નિયમો આપણે જોઈ ગયા છે. આજે આપણે સદીશોના ગુણાકાર કરતાં શીખવાના છે જે એનસીઆરટીમાં આપેલા છે. તમને છઠ્ઠા ચેપ્ટરમાં ક્યાં આપેલા છે? છઠ્ઠા ચેપ્ટરમાં કાર્ય, ઉર્જા અને પાવરની શરૂઆત થઈ ત્યારે, પરંતુ આપણે સદીશ ચેપ્ટર નામ આપેલું હતું, મેં તમને કીધું હતું. તો અત્યારે જ એને કવર કરી લઈએ છીએ. એટલે છઠ્ઠા ચેપ્ટરમાં ખાલી એક જ દિવસમાં રિવિઝન ફટાફટ 5-10 મિનિટમાં કરી નાખશું તો પણ તમને આવડી જશે. તો અત્યારે શીખવાનું છે સદીશોના ગુણાકાર. સદીશોના ગુણાકાર બે રીતે થાય છે. એમાં પહેલો જે ગુણાકાર છે એને કહેવાય અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર એટલે ખાલી મૂલ્યનો ગુણાકાર હશે એવું હશે. કેવી રીતે હશે જોઈએ. અદિશ ગુણાકારને ઇંગ્લિશમાં કહેવાય ડોટ પ્રોડક્ટ. શું કહેવાય? ડોટ પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે તમને બધાને ખબર છે ગુણાકાર થાય, મલ્ટિપ્લિકેશન કહો અથવા તો પ્રોડક્ટ કહો, બંને વસ્તુ એક છે. તો કોઈ પણ બે સદિશ છે, ફોર એક્ઝામ્પલ આ માનો કે એ વેક્ટર છે અને આ વેક્ટર બી વેક્ટર છે. બંને સદિશ વચ્ચેનો એંગલ છે થીટા. અને તમને ખબર છે સદિશોનો એંગલ ક્યાં દર્શાવાય? બેયના પૂછ ભેગા કરવાના અને બે સદિશો વચ્ચેનો નાનો ખૂણો લેવાનો, એ વસ્તુ તમને ખબર છે. તો કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર દર્શાવાય કેવી રીતે? તો એને દર્શાવવા માટે ડોટનો ઉપયોગ થાય, એટલે જ આને કહેવાય ડોટ પ્રોડક્ટ. એને દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય છે? ડોટનો ઉપયોગ થાય છે, એટલે જ આને કહેવાય ડોટ પ્રોડક્ટ. આ પેજામાં જાય તો આ કોઈ પણ બે સદિશોનો શું બતાવે? એ ડોટ બી, એ વેક્ટર ડોટ બી વેક્ટર. અને વચ્ચે શું? એ વેક્ટર ડોટ બી વેક્ટર. અને વચ્ચે આવી રીતે એનું મૂલ્ય લખવાનું ઇન્ટુ બીનું મૂલ્ય લખવાનું ઇન્ટુ બંને વચ્ચેનો એંગલ કોસ થીટા લખવાનો. એ બી કોસ થીટા. કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર કરવો હોય તો બંને સદિશના મૂલ્યનો ગુણાકાર ઇન્ટુ કોસ થીટા, કે જ્યાં થીટા ઇઝ અ એંગલ બિટવીન ટુ વેક્ટર. બે સદિશો વચ્ચેનો ખૂણો છે. આ વસ્તુ ભેજામાં ગઈ. વ્યાખ્યાની લખાવવાની કંઈ જરૂર નથી. કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકારનો મતલબ શું થાય? બે સદિશના મૂલ્યનો ગુણાકાર ઇન્ટુ કોસ થીટા. આ વસ્તુ ક્લિયર? હવે આની કિંમત કાં તો ધન આવી શકે અને કાં તો ઋણ આવી શકે. એ કેના ઉપર ડિપેન્ડ છે? એ ડિપેન્ડ કેના ઉપર છે? એ એંગલ ઉપર ડિપેન્ડ છે. કોસની કિંમત ધન હોય, કેમાં હોય? કોસની કિંમત કાં તો પહેલા ચરણમાં હોય અને અથવા તો ચોથા ચરણમાં હોય. યાદ કરો, ઓએલએસટીસી પ્રમાણે ધન કાં તો પહેલા ચરણમાં હોય અથવા તો ચોથા ચરણમાં હોય. તો આ એંગલ ધન ક્યારે આવી શકે? ચોથું ચરણ આપણે ભણીએ છીએ ક્યાંય? કોઈ પણ બે સદિશો વચ્ચેનો ખૂણો 270 અને 360 વચ્ચેનો ક્યારે લીધો આપણે? માનો કે આ એંગલ 270 અને 360 થાય. કોઈ દિવસ મોટો એંગલ આપણે ધ્યાનમાં લઈએ? આપણે હંમેશા કયો એંગલ ધ્યાનમાં લઈએ? નાનો એંગલ જ ધ્યાનમાં લઈએ. એટલે ત્રીજા અને ચોથા ચરણની કોઈ દિવસ વાતું આવે નહીં. મેક્સિમમમાં મેક્સિમમ 180. અરે યાર, ના ખબર પડી તમને. એવું સર 180 આના, ચાલો આ બે સદિશ થઈ ગયા. આ 180નો એંગલ. હવે 181નો મારે કરવો હોય તો સેજ આને આમ કરી દઉં તો ન હાલે? ના ચાલે, કારણ કે આ એંગલ નાનો થઈ ગયો. તો આ 179 થઈ ગયા, આ 181 થઈ ગયા. તો ધ્યાનમાં કયો લેવાનો? નાનો એંગલ. આ વસ્તુ ભેજામાં જાય તો ક્લિયર છે. તો કોઈ પણ બે સદિશો વચ્ચેનો એંગલ હંમેશા 0 અને 180ની વચ્ચે હોય. આ વસ્તુ ખબર પડી ગઈ. તો આ ધન ક્યારે આવે? તો કે પહેલા ચરણમાં હોય. તો જો થીટાની કિંમત 0 થીટા 90 આની વચ્ચે હોય તો આ કિંમત ધન આવે. 90 હોય તો શૂન્ય જ આવે. એટલે બસ આ તો આપણે લખી નાખીએ અહીંયા. અને 0 હોય તો મેક્સિમમ આવે. તો આ કિંમત 90 થીટા 180 લખું તો કિંમત ઋણ આવે. આ ભેજામાં જાય છે. 90 એ તો કિંમત કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલે કોસ 90 0 થઈ જાય. જો 0 હોય તો પોઝિટિવ આવશે. અરે યાર, આ વસ્તુ ભેજામાં જાય છે. આ અદિશ ગુણાકાર છે એ ધન ક્યારે આવે? તો કે થીટાની વેલ્યુ 0 અને 90ની વચ્ચે હોય તો, અથવા તો 0 હોય. હવે જો આ થીટાની કિંમત ઇફ થીટા ઇઝ ઇક્વલ ટુ 0, થીટાની કિંમત 0 હોય તો કોસની કિંમત 1 આવે કે નહીં? અને કોસની મેક્સિમમ કિંમત 1 જ હોય. તો એ વેક્ટર ડોટ બી વેક્ટરની કિંમત આ કેવી મળે? મેક્સિમમ મળે. અને એ કિંમત કેટલી મળે? ખાલી એ બી. કારણ કે કોસ 0 તો કોસ 0 તો 1 થઈ ગયા કે નહીં? તો એની કિંમત મેક્સિમમ મળે. ક્યારે? થીટા 0 હોય ત્યારે. અને જો થીટા 180 હોય એટલે કે બંને સદિશો, આમાં બંને સદિશો એક જ દિશામાં હશે, અહીંયા બંને સદિશો પ્રતિ સમાંતર હશે. યાદ કરો. તો એ વેક્ટર ડોટ બી વેક્ટરની કિંમત મિનિમમ મળે. અને મિનિમમ કેટલી થશે? તો કે -AB.
આ વસ્તુ ભેજામાં ગઈ છે ને, એકદમ સિમ્પલ. ખબર પડી? એ વેક્ટર ડોટ બી વેક્ટર, આને કહેવાય અદિશ ગુણાકાર. કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર તો કે એ બી કોસ થીટા, બંને સદિશના મૂલ્યનો ગુણાકાર ઇન્ટુ કોસ થીટા. આની કિંમત ધન ક્યારે મળે? તો કે પહેલા ચરણમાં સદિશો વચ્ચેનો ખૂણો હોય ત્યારે, એટલે કે 0 અને 90ની વચ્ચે. કારણ કે આ ધન અને ઋણનો આધાર કેના ઉપર છે? તો કે કોસ થીટા ઉપર આધાર છે. કેના ઉપર આધાર છે? કોસ થીટા ઉપર. જો થીટાની વેલ્યુ પહેલા ચરણમાં હોય તો કોસ થીટા પ્લસ મળે, તો સદિશનો ગુણાકાર ધન મળે. જો કોસ થીટા બીજા ચરણમાં હોય તો કોસ થીટાની કિંમત માઇનસ મળે, તો અદિશ ગુણાકાર ઋણ મળે. મેક્સિમમ અદિશ ગુણાકાર ક્યારે થાય? તો કે બંને સદિશો એક જ દિશામાં હોય ત્યારે, એટલે કે બંને સદિશો વચ્ચેનો ખૂણો 0 હોય. અહીંયા બંને સદિશો કેવા હશે? એક જ દિશામાં લખી નાખજો. અહીંયા બંને સદિશો પ્રતિ સમાંતર હશે, વિરુદ્ધ દિશાના હશે. ઓકે, હવે તમને કોઈને એવું થયું એકમ સદિશોનો અદિશ ગુણાકાર કરીએ તો? બોલો કેવી રીતે? તમને એમ પૂછે આઈ ડોટ આઈ શું થાય? આ આઈ ડોટ આઈ શું છે? ધન દિશાનો એકમ સદિશ, એનો જ ધન દિશાના એકમ સદિશ સાથે ગુણાકાર કર્યો. ભેજામાં જાય છે? ખરેખર હું કરવા શું માગું છું, જો કોઈ પણ બે સદિશ છે, એ વેક્ટર અને બી વેક્ટર, બંને એક જ દિશામાં છે કે નહીં? કઈ દિશા છે? ધન એક્સની દિશા, એટલે માનો કે આઈ કેરેક્ટની દિશામાં છે કે નહીં? તો હવે આનો હું અદિશ ગુણાકાર કરું તો શું થાય? બેયનું મૂલ્ય અને બે વચ્ચેનો એંગલને બદલે આપણે માનો કે એકમ સદિશની રીતે દર્શાવવું હોય તો શું દર્શાવાય? આઈ ડોટ આઈ દર્શાવાય કે નહીં? શું દર્શાવાય? જસ્ટ હું તને એક એક્ઝામ્પલ આપીને સમજાવવા માગું છું. હવે આનો મારે અદિશ ગુણાકાર જોતો હોય તો કોઈ પણ બેનો અદિશ ગુણાકાર તમારે જોઈએ તો કેવી રીતે લખાય? તો કે બંનેનું મૂલ્ય, અને આ બંને તો એકમ સદિશ છે કે નહીં? તો એકમ સદિશનું મૂલ્ય તો 1 1 હોય કે નહીં? અને બંને વચ્ચેનો એંગલ, બંને એક જ દિશામાં છે તો એંગલ કેટલો થાય? 0 થાય કે નહીં? કોસ 0 1 થાય કે નહીં? તો આઈ ડોટ આઈ શું આવે? 1 આવે. આ વસ્તુ ક્લિયર? એવી જ રીતે જે ડોટ જે શું આવે? 1 1 કોસ 90, 1 1 કોસ 0 90 નહીં, કારણ કે બંને એક જ દિશામાં છે. એટલે જે અને જે બંને સદિશો ઉપર તરફ જ થાય તો એંગલ તો 0 થયો કે નહીં? તો આનો જવાબ પણ કેટલો આવ્યો? 1 આવ્યો. કે ડોટ કે શું આવ્યા? 1 1 કોસ 0, કારણ કે બંને સદિશો બરાબર નીકળે છે, તો આની કિંમત પણ કેટલી આવે? 1. તો આ વસ્તુ યાદ રાખજે. આઈ ડોટ આઈ 1 થાય, જે ડોટ જે 1 થાય, કે ડોટ કે 1 થાય. આ લખી નાખો. એવી જ રીતે તમને એમ પૂછે એક આઈ છે અને એક જે છે, મતલબ એક સદિશ આઈ દિશામાં છે, એક સદિશ જે દિશામાં છે, તો બંને વચ્ચેનો એંગલ કેટલો આવે? 90, કારણ કે આ ધન એક્સ અને આ બતાવે ધન વાય. તો બેયનો અદિશ ગુણાકાર કરવો હોય તો આનું મૂલ્ય 1, જેનું મૂલ્ય 1, બંને વચ્ચેનો એંગલ કોસ 90, અને કોસ 90ની કિંમત શું આવે? 0. તો આઈ ડોટ જે શું થાય? 0 થાય. યાદ રાખજે. જે ડોટ કે શું થાય? 1 1 કોસ 90, કારણ કે આ વાય એક્સ પર છે, આ ઝેડ એક્સ પર છે, અને ત્રણેય આમ પદ્ધતિ એકબીજાને લંબ જ હોય. યાદ કરો. તો આની કિંમત પણ આ 1 આવે, 0 આવે, સોરી. હવે છે કે ડોટ આઈ, શું થશે? 1 1 કોસ 90, શું જવાબ આવે? 0. આના કરતાં ઊંધું હોય, સોરી, જે ડોટ આઈ હોય તો પણ 0 જ થાય. કે ડોટ જે હોય તો પણ 0 જ થાય. આઈ ડોટ કે હોય તો પણ 0 જ થાય. કેવી રીતે? તો કે 1 1 કોસ 90 તો એમાંય થવાનું જ છે. તો આ 9 વસ્તુ તારે ગોખવાની નથી, વિચારવાનું છે. આઈ ડોટ આઈ કે તો શું કરવાનું? આઈ ડોટ આઈ એટલે કે 1 1 બંને એક જ દિશામાં થશે કે નહીં? કારણ કે આઈ જ છે તો ધન એક્સ દિશા જ થઈ કે નહીં? બંને સદિશો ધન એક્સ દિશામાં હોય તો એંગલ કેટલાનો બને? 0 નો. 1 1 કોસ 0 તો કે 1. એટલે કે આ એક વખત લખી નાખો, હું એને શોર્ટમાં બતાવું છું. એટલે કે કેટલી વસ્તુ આપણે યાદ રાખશું? યાદ રાખવા કરતાં પણ પહેલાં કેટલી સમજશું? ચાલો, કેટલું સમજ્યા આપણે? આઈ ડોટ આઈ શું થાય? 1. જે ડોટ જે શું થાય? 1. કે ડોટ કે શું થાય? 1. આ વસ્તુ ક્લિયર? આઈ ડોટ જે કરો, જે ડોટ કે કરો, કે ડોટ આઈ કરો, આની કિંમત શું આવે? 0. અથવા આના ઉલટા કરો, જે ડોટ આઈ કરો, કે ડોટ જે કરો, આઈ ડોટ કે કરો, આની કિંમત શું આવે? 0. કેવી રીતે આવી એ મેં તને શીખવાડ્યું. ક્લિયર?
હવે તમને બે સદીશો આપી દે, તમને એમ કહી દો બે સદીશો આપી દીધા 2i + 4j + 3j અને 3i + 5j + 6j, તો એ બે સદીશો વચ્ચેનો ખૂણો કેટલો થાય? કોઈ પણ બે સદીશો તમને આપી દે ને બે સદીશો વચ્ચેનો ખૂણો પૂછે તો એ અહીંથી લખવાનો. બે સદીશો વચ્ચેનો ખૂણો, કોઈ પણ બે સદીશો વચ્ચેનો ખૂણો તમને પૂછે તો અહીંથી cos θ કરતા બનાવવાનો. cos θ ને શું કરવાનો? કરતા બનાવવાનો. તો ઉપર શું કરી નાખવાનો? બંને સદીશનો અદિશ ગુણાકાર છેદમાં બંને સદીશનું મૂલ્ય. અહીંથી એંગલ મળી જશે. આને એકાદ બે દાખલા કરાવીશ એટલે તને ખબર પડશે. આ ભેજામાં જાય કોઈ પણ બે સદીશનો એંગલ પૂછે એટલે આપણે અદિશ ગુણાકાર યાદ આવવો જોઈએ, અને અદિશ ગુણાકાર પરથી ઉપર બંને સદીશનો અદિશ ગુણાકાર કરી નાખવાનો, નીચે કરી નાખવાનો એ ડોટ બંને સદીશના મૂલ્યનો ગુણાકાર. આ વસ્તુ ક્લિયર? હું 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ જાઉં છું. હવે આનો અદિશ ગુણાકાર થાય કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, એક સદીશ છે AXI વત્તા AYJ વત્તા AZK, કોઈ એક સદીશ છે, એનો x દિશાનો કમ્પોનન્ટ છે AX, y દિશાનો કમ્પોનન્ટ છે AY, z દિશાનો કમ્પોનન્ટ છે AZ. હવે આમાં તમને કોઈ બધાને કોઈ ડાઉટ છે નહીં. x દિશાનો કમ્પોનન્ટ BX, y દિશાનો કમ્પોનન્ટ BY અને z દિશાનો કમ્પોનન્ટ BZ. હવે તમને એમ પૂછાનો અદિશ ગુણાકાર શું થાય? તો અદિશ ગુણાકાર સીધું ડોટ યાદ આવે, ટપકું યાદ આવે. તો બેને લખી નાખવાના કેવી રીતે? પહેલાં આવી રીતે લખી નાખવાના. હું જો એક થોડુંક પહેલાં તને લાંબુ કરીને બતાવું છું, પછી તને એકદમ શોર્ટ કરીને બતાવીશ, કારણ કે પહેલી વખત કરાવીશ એટલે વ્યવસ્થિત આપણે કરશું. પહેલી વખત થોડાક સ્ટેપ વધારે લખો. હવે જો બ્રેકેટ ઓપન કરશો એટલે AXI નો ગુણાકાર 3 સાથે થશે, પછી AYJ નો ગુણાકાર 3 સાથે થશે, પછી AZK નો ગુણાકાર 3 સાથે થશે. બોલ, આ વસ્તુ ક્લિયર છે? પણ હું એક જે વસ્તુ બોલું ને, હવે ધ્યાન રાખજો, હું સ્ટેપ લખતો નથી. હું AX નો BX સાથે ગુણાકાર કરીશ તો I ડોટ I કેટલા થશે? 1 થશે. એટલે હું AX × BX ખાલી લખું છું. બોલ, તને કાંઈ વાંધો? I ડોટ I 1 થઈ ગયા, AX × BX અને I ડોટ I 1 થઈ ગયા. પછી AXI નો હું BYJ સાથે ગુણાકાર કરીશ તો AX BY થશે. શું થશે? AX BY. બટ I ડોટ J એ તો 0 થશે. એટલે પછી વળી પાછું આમ લખીશ AY BY અને આનો ગુણાકાર 0 લખીશ તો એ લખવાની જરૂર છે નથી ને? આ ભેજામાં ગયું. પછી હું AXI અને BZK નો ગુણાકાર કરીશ તો AX × BZ, બટ I ડોટ K ઇઝ ઇક્વલ ટુ 0, તો એ લખવાની જરૂર છે નહીં. પછી હવે AYJ નો વાળો. AYJ નો આની સાથે ગુણાકાર કરું તો AYJ × BXI, AY × BX, J ડોટ I એ તો 0 થશે, લખવાની જરૂર છે નહીં. તો AYJ × BYJ, J ડોટ J1 અને AY × BY. એવી જ રીતે આનો સાથે ગુણાકાર કરશો તો 0 આવશે. AZK નો BX સાથેનો ગુણાકાર K ડોટ I 0, K ડોટ J 0, K ડોટ K 1 થશે. એટલે શું થશે? ખાલી AZ BZ. આ થઈ ગયો એનો અદિશ ગુણાકાર. અદિશ ગુણાકારમાં કાંઈ નહીં કરવાનું. x કમ્પોનન્ટનો ગુણાકાર, y કમ્પોનન્ટનો ગુણાકાર, z કમ્પોનન્ટનો ગુણાકાર કરવાનો. બાકી શું થશે? બાકી તમને ખબર જ છે, બાકી બધા 0 થશે. આ ભેજામાં ગયું કે નહીં? આને કહેવાય અદિશ ગુણાકાર. ક્લિયર? હવે ઘણી વખત પ્રક્ષેપ શબ્દ તમે યુઝ કરશો, પ્રોજેક્ટાઇલ અથવા તો પ્રક્ષેપ, આવો વર્ડ તમે જોશો. ઘણી વખત પ્રોજેક્ટાઇલ બોલાય, ઘણી વખત પ્રક્ષેપ બોલાય. ગુજરાતી મીડિયમમાં મોસ્ટ ઓફ પ્રક્ષેપ શબ્દ યુઝ થાય છે. હું બે પ્રક્ષેપ તમને દોરીને બતાવું છું. આપણી પાસે સદીશ આવા હતા, આ બી વેક્ટર અને આ હતો એ વેક્ટર, આ એંગલ હતો થીટા. હવે બીના ઘટક પાડું છું, બીનો હું એક્સ અક્ષ પર ઘટક પાડું છું, એટલે કે હું એ પરનો ઘટક પાડું છું, તો આ ઘટક શું થઈ જાય? બી કોસ થીટા. કારણ કે થીટા સાથેનો ઘટક શું થાય? બી કોસ થીટા. અહીંયા આવશે બી સાઇન થીટા, પરંતુ મારે એની જરૂર છે નહીં. તો આ જે મેં દોર્યું ને એને શું દોરાય? બી વેક્ટરનો એ વેક્ટર પરનો પ્રક્ષેપ. તમને કોઈ એમ પૂછે બી વેક્ટરનો એ વેક્ટર પરનો પ્રક્ષેપ શું થાય? બી વેક્ટરનો એ વેક્ટર પરનો પ્રક્ષેપ શું થાય? તો શું થાય? બી કોસ થીટા થાય. શું થાય? બી કોસ થીટા. કે જે આ થીટા છે એ બંને વચ્ચેનો એંગલ છે. હજી એનો બી પર શીખવાડીશ. હવે સાંભળો,
આનું મૂલ્ય લખવું હોય તો કેવી રીતે લખાય? આ ફોર્મ્યુલામાં બી છે ને એને અહીં જવા દો તો બી કોસ થીટા થઈ ગયું કે નહીં? ના ખબર પડી. આને અહીંયા જવા દો તો શું થઈ ગયું? બી કોસ થીટા થઈ ગયું કે નહીં? તો સાંભળજે હવે હું જે બોલું તે. અહીંયા શું હોય હતું? એ વેક્ટર ડોટ બી છેદમાં એ. ઉપર સદિશ હોય, નીચે એનું મૂલ્ય હોય તો એને કહેવાય એ દિશાનો એકમ સદિશ. તો આ થઈ ગયો એકમ સદિશ. અરે યાર, યાદ આવ્યું? એકમ સદિશ કેવી રીતે લખાય? ઉપર સદિશ, નીચે સદિશનું મૂલ્ય. તો એ વેક્ટર છેદમાં એનું મૂલ્ય, તો આને કહેવાય એની દિશાનો એકમ સદિશ. તો આ શું છે? બીનો એ પરનો પ્રક્ષેપ. કોઈ પણનો તમને એમ કહે બીનો એ પરનો પ્રક્ષેપ શું થાય? તો બી વેક્ટર લખવાનો, બાજુમાં એનો એકમ સદિશ લખવાનો. અરે યાર, ક્લિયર છે? થોડુંક અહીંથી આ ચેકી નાખું, આ વસ્તુ લખી નાખજો. હવે તમને એમ કે એ વેક્ટરનો બી વેક્ટર, હવે ક્વેશ્ચન એવો છે, એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ, એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ. સાંભળજે, આ એ વેક્ટર, આ બી વેક્ટર, આ એંગલ થીટા. તો અહીંથી લંબ દોરવો પડે કે નહીં? હા કે ના? તો આ ઘટક શું થઈ ગયો? એ વેક્ટરનો થીટા સાથેનો એંગલ એ કોસ થીટા થયો કે નહીં? આનો બીજો ઘટક ક્યાં પડે? એ અહીંયા પડે. બટ એ ઘટકનું મારે કંઈ મહત્વ છે નહીં. મારે તો આનું મહત્વ છે. આ ઘટક એ સાઇન થીટા પડે, પરંતુ આની કંઈ જરૂર છે નહીં. મારે તો એ કોસ થીટા. તો બી એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ તો કે એ કોસ થીટા. હવે ઓલું ફોર્મ્યુલા શું હતું? કોસ થીટા બરાબર એ વેક્ટર ડોટ બી વેક્ટરના છેદમાં એ બી. તો એ ઉપર વયો ગયો, તો અહીં વધ્યું શું? એ વેક્ટર ડોટ બી વેક્ટર છેદમાં બી. તો બી વેક્ટર ડોટના છેદમાં બી શું થાય? બીની દિશાનો એકમ સદિશ. હા કે ના? આ શું થઈ ગયું? બીની દિશાનો એકમ સદિશ. સમજાય છે કે અઘરું પડે છે? છે ને એકદમ ઇઝી. તો આનો એકાદો દાખલો કરાવીશ એટલે તારા મગજમાં વધારે જશે. કેટલી વસ્તુ શીખ્યા? પહેલાં તો અદિશ ગુણાકાર એટલે એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. મેક્સિમમ કિંમત ક્યારે મળે? તો કે બંને વચ્ચેનો એંગલ થીટા 0 હોય ત્યારે. મિનિમમ કિંમત ક્યારે મળે? તો કે બંને સદિશો પ્રતિ સમાંતર હોય, એટલે કે થીટા ઇઝ 180. ક્લિયર? આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે 1 થાય. આઈ ડોટ જે, જે ડોટ કે ડોટ આઈ 0 થાય. અથવા તો એનું ઉલટું કરો તો પણ 0 થાય. કારણ કે બે સદિશો વચ્ચેનો એંગલ ગોખતા નહીં. બે સદિશો વચ્ચેનો એંગલ કેટલો લખવાનો? 90. તો કોસ 90 તો 0 થવાનું છે. ભેજામાં જઈ શકે નથી જાતું. એનો બી પરનો પ્રક્ષેપ પૂછે, એનો બી પરનો પ્રક્ષેપ તો એ કોસ થીટા. અથવા તો એ વેક્ટર ડોટ બી આઈ, જેની દિશા ન હોય એનો એકમ સદિશ મૂકવાનો. બી વેક્ટરનો એ પરનો પૂછે તો બી વેક્ટર ઇન્ટુ એ કેરેટ. ચલો ક્લિયર છે? એકાદો દાખલો કરાવું જુઓ. मत कर माया को अहंकार, मत कर काया कायाभिमान, कायाकार से काची गायागार से काची, मत कर माया को अहंकार. હવે જો આ 3 MCQ મૂકી દીધા છે, બધી જ વસ્તુ ક્લિયર થઈ જશે. તમને પહેલાં એવું કીધું છે કે 3i+4j અને 12i+5j વચ્ચેનો ખૂણો. એટલે મેં તમને કીધું હતું કોઈ પણ બે સદિશો વચ્ચેનો ખૂણો પૂછે એટલે આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે, કોસ થીટા બરાબર ઉપર બંને સદિશનો અદિશ ગુણાકાર છેદમાં બંને સદિશનું મૂલ્ય. તો જો પહેલાંને હું એ વેક્ટર નામ આપું તો શું થાય? 3i+4j. અને આનું મૂલ્ય જો મારે લખવું હોય તો શું લખાય? મૂલ્ય કેવી રીતે મળે? અંડર રૂટમાં 3નો વર્ગ 4નો વર્ગ, 9 ને 16 25 અને 25 એટલે 5. આ એ વેક્ટરનું મૂલ્ય થઈ ગયું. હવે વાત આવી બી વેક્ટરની. તો બી વેક્ટર 12i+5 છે. તમે ગમે તેને ગમે તે કહી શકો છો. અંડર રૂટમાં 144 ને 25 169 અને 169નો વર્ગમૂળ 13. ક્લિયર? હવે દાખલો ચાલુ કરીએ. હવે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ઉપર બંને સદિશનો અદિશ ગુણાકાર. તો આ બંને સદિશ એક સ્ટેપ વધારે લખું છું, પછી તમે ઓટોમેટિક સમજવા માંડશો. ઇન્ટુ
12i પ્લસ 5j છેદમાં બંને સદિશના મૂલ્યનો ગુણાકાર 5 અને 13. હવે તમે શું કરશો? અદિશ ગુણાકારમાં શું કરવાનું? i નો i સાથે કરવાનો, કારણ કે 3i ઇન્ટુ 12i કરું તો i ડોટ i 1 થાય. પછી 3i ઇન્ટુ 5j કરશો તો i ડોટ જે 0 થાય, એટલે એ લખવાની જરૂર છે નહીં. તો પહેલાં 3i ઇન્ટુ 12i એક સ્ટેપ વધારે કરી દો. પછી આનો આની સાથે કરશો 3i ઇન્ટુ 5j એક સ્ટેપ વધારે કરી દો. ચલો નો વાંધો નહીં. 4j ઇન્ટુ 12i વત્તા 4j ઇન્ટુ 5j છેદમાં 65. ક્લિયર? i ડોટ i 1 થયું એટલે 12 તેરી 36 થયા. 36 ઇન્ટુ 1 5 તેરી 15 i ડોટ જે 0 થઈ ગયા. 12 ચોખ્ખું 48 જે ડોટ i 0 થઈ ગયા, કારણ કે એંગલ 90 હવે તો ખબર પડે ને. જે ડોટ i 1.1 cos 90 cos 90 0 4 પંચાને 20 જે ડોટ જે 1 થઈ ગયા છેદમાં 65. તો 36 ને 20 56 છેદમાં 65 તો 13 12 તેરી 36 ને 5 ચોક 20 36 ને 20 56 છેદમાં 65 છેદ ઉડે કે ન ઉડે? તો થીટા બરાબર કોસ ઇનવર્સ જે કંઈ કિંમત આવે 56/65ની આવી રીતે અત્યારે રાખી દે. પછી એંગલ જોવો હોય તે પછીની વાત છે. 56/65નું મૂલ્ય જે કંઈ આવે એ મૂલ્ય ટેબલમાં જોવાનું અને એ તમારો આન્સર. અત્યારે આપણે આને આમનામ રાખીએ છીએ. આમાં કંઈ અઘરું છે? કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો પૂછે તો ચિંતા નહીં કરવાની, ડાયરેક્ટ આવી રીતે લખી નાખવાનો. ક્લિયર? બે સદિશો વચ્ચેનો ખૂણો પૂછે એટલે આપણે કોસ થીટા એટલે કે અદિશ ગુણાકાર આપણે તરત યાદ આવવો જોઈએ, તો મેળ પડશે. ચલો 3i પ્લસ 4j નો i પ્લસ જેની દિશાનો પ્રક્ષેપ. 3i પ્લસ 4j નો એટલે આને નામ આપી દઉં a વેક્ટર, આને નામ આપી દઉં b વેક્ટર. તો આપણે શું જોઈએ? એનો બીની દિશાનો પ્રક્ષેપ જોઈએ કે નહીં? આપણે શું જોઈએ સાદી ભાષામાં? એનો b વેક્ટરની દિશાનો પ્રક્ષેપ એટલે આપણે શું જોઈએ છે? a cos થીટા જોઈએ છે સાદી ભાષામાં. ખબર પડી કે નહીં? એ વેક્ટરનો બી વેક્ટરની દિશાનો પ્રક્ષેપ જોતો હોય તો તમને હવે ખબર પડી ગઈ. આ માનો કે બી વેક્ટર હોય, આ બી એ વેક્ટર હોય, તો આનો ઘટક જોઈએ તો આ ઘટક જોઈએ મારે. એંગલ 90 થવો જોઈએ ને. તો આ ઘટક શું થઈ ગયો? એ કોસ થીટા. તો એ કોસ થીટા તમને બધાને ખબર છે શું થાય? ઉપર બંનેનો અદિશ ગુણાકાર, નીચે વધ્યું ખાલી શું? બીનું મૂલ્ય વધ્યું. તો આને શું કહેવાય? બી કેરેટ કહેવાય. હા કે ના? આને શું કહેવાય? બી કેરેટ કહેવાય. હવે એ વેક્ટરની કિંમત કેટલી છે? 3i પ્લસ 4j. બાજુમાં બી વેક્ટરની કિંમત કેટલી છે? i પ્લસ j. છેદમાં બીનું મૂલ્ય કેટલું છે? i પ્લસ જેનું મૂલ્ય કેટલું થાય? એટલે આવું કરવું પડે. 1i પ્લસ 1j તો 1 વર્ગ વત્તા 1 વર્ગ √2. બીનું મૂલ્ય કેટલું થઈ ગયું? √2. હવે i નો i સાથે ગુણાકાર કરો. હું વધારે નહીં લખું. 3 ઇન્ટુ 1 એટલે 3. જેનો જે સાથે 4 ઇન્ટુ જે 4j ઇન્ટુ જે 1 એટલે 4 છેદમાં √2. તો જવાબ આવ્યો 7√2. બીનો એ પરનો પ્રક્ષેપ પૂછ્યો હોત તો એક્સ્ટ્રા કરાવું તો બીનો એ પરનો પ્રક્ષેપ પૂછે તો બી કોસ થીટા થાય કે નહીં? તો આનું મૂલ્ય શું થશે? એ વેક્ટર ડોટ બી વેક્ટર છેદમાં એ. ઉપર બેનો અદિશ ગુણાકાર તો સેમ આવ્યો, 3 + 4 એટલે 7 આવ્યું. નીચે ખાલી એનું મૂલ્ય જોઈએ તો આનું મૂલ્ય શું થાય? અંડર રૂટમાં 3નો વર્ગ વત્તા 4નો વર્ગ 9 + 16 25. તો આનો જવાબ આવે 7/5 એટલે કે 1.4. આ ભેજામાં ગયું. બીનો એ પરનો પ્રક્ષેપ છે આ. એટલે આપણે 3i + 4j નો i + j ની દિશાનો પૂછ્યો હતો, પણ આપણે શું કર્યું? i + j નો આની દિશાનો જોતો હોય તો પણ મળી જાય. એ બી નામ આપી દેશો ને એટલે ઇઝી થઈ જશે. બાકી ડાયરેક્ટ વિચારવા માંડશો તો ગોટે ચડી જશો. ચાલો હજી એક મસ્ત છે, હું 1-2 તો હોમવર્કમાં આપીશ, ચિંતા ન કરો.
પછી હજી સદિશ ગુણાકાર શીખવાનો છે. અદિશ ગુણાકાર થઈ ગયા ને. અદિશમાં તો ખાલી મૂલ્ય હોય ને, સદિશમાં તો બાપુ હજી દિશાએ આવશે. જુઓ તમે, જો પી વેક્ટર બરાબર આટલા અને ક્યુ વેક્ટર બરાબર આટલા હોય અને બંને એકબીજાને લંબ હોય, બંને એકબીજાને લંબ હોય તો થીટા કેટલાનો આવે? 90નો. તો એનું મૂલ્ય શોધો. તો શું જોઈએ છે? એનું મૂલ્ય જોઈએ. હવે આપણે થીટા આપેલો છે તો ડાયરેક્ટ થીટાનો ફોર્મ્યુલા મૂકીએ. કોસ થીટા બરાબર શું થશે? એ વેક્ટર ડોટ બી છેદમાં એ બી. હવે કોસ 90, જો આ દરેક વખતે કામ લાગશે તને, હું અત્યારે જે કરી દઉં છું ને, કોસ 90 0 થાય કે નહીં? એ બી અહીં ગયા 0 થઈ ગયા. જ્યારે કોઈ પણ બે સદિશ, જ્યારે કોઈ પણ બે સદિશ પરસ્પર લંબ હોય ત્યારે એનો અદિશ ગુણાકાર 0 થાય. આ વસ્તુ યાદ રાખજે. જ્યારે કોઈ પણ બે સદિશ પરસ્પર લંબ હોય ત્યારે એનો અદિશ ગુણાકાર હંમેશા કેટલો થાય? 0. તો આટલું કરવું નહીં પડે. આ શોર્ટકટ યાદ રાખશો ને તો, જ્યારે કોઈ બે સદિશ પરસ્પર લંબ હોય તો તેનો અદિશ ગુણાકાર કેવો આવે? 0 થાય. આટલું ખાલી ખબર હોય ને તો આ વસ્તુ લખવાની નહીં. ડાયરેક્ટ શું કરી નાખવાનું? બેનો અદિશ ગુણાકાર 0 કરી દેવાનો. એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર 0. એ વેક્ટર કેટલા છે? એ અહીંયા પી ડોટ ક્યુ છે, આપણે ચાલો એ ડોટ બી કરી નાખીએ એટલે મને લખવામાં પ્રોબ્લેમ. એ આઈ વત્તા એ છે વત્તા 3k ડોટ એ આઈ -2 છે -k બરાબર 0. આઈનો આઈ સાથેનો ગુણાકાર એ ઇન્ટુ એ સ્ક્વેર, એ ઇન્ટુ -2 તો -2a. આ ભૂલ થાય ને, જોજે નિશાનીમાં 3k વત્તા -k તો -3 ઇઝ ઇક્વલ ટુ 0. આના અવયવ પાડતા આવડે? 3 × 3 ક્લિયર. આમાંથી એ કોમન કાઢી લ્યો, આમાંથી એક કોમન કાઢી લ્યો. એની કિંમત કાં તો 3 આવશે અથવા તો એની કિંમત -1 આવશે. બેમાંથી કોઈ પણ એક કિંમત હશે. બંને માટે શક્તિ સાચું છે. ભેજામાં જાય કે નહીં? તો આવા દાખલા હોય તો હવે તને કંઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. અદિશ ગુણાકારના દાખલા 2-3 મેં તને કરાવ્યા, 1-2 હજી હોમવર્કમાં આપું છું. ઓકે, તો આ 2 સમ છે જે તમારે હોમવર્કમાં કરવાના છે. એકદમ ઇઝી છે. આગળના જે 3 સમ કરાવેલા છે સેમ એના જેવા છે, જસ્ટ ડેટા ચેન્જ કરેલા છે. ઓકે, તો ટ્રાય કરશો અને આન્સર પણ તમને બાજુમાં આપેલા છે, તો એક વખત ચેક કરી લેજો. તો બીજી એક વસ્તુ હતી અદિશ ગુણાકારમાં. તમને ખબર છે કે તમે સરવાળાના નિયમ માટે ક્રમનો નિયમ જોઈ ગયા હતા કે એ વેક્ટર પ્લસ બી વેક્ટર હોય ઇઝ ઇક્વલ ટુ બી વેક્ટર પ્લસ એ વેક્ટર જાય. તો સરવાળા માટે ક્રમનો નિયમ જોઈ ગયા હતા કે નહીં? તો એવી જ રીતે અહીં પણ અદિશ ગુણાકાર છે એ ક્રમના નિયમનું પાલન કરે. અદિશ ગુણાકાર છે એ ક્રમના નિયમનું પાલન કરે. કેવી રીતે? એક્ઝામ્પલ આપવું પડશે કે ડાયરેક્ટ ખબર પડી જશે? હું એ વેક્ટર ડોટ બી વેક્ટર કરું કે બી વેક્ટર ડોટ એ વેક્ટર કરું, કાંઈ ફરક પડે? મારે તો આઈનો આઈ સાથેનો ગુણાકાર અને જેનો જે સાથેનો ગુણાકાર જોઈએ, બીજો કંઈ ફરક પડે આમાં? કંઈ ફરક ન પડે. સમજાય છે? અને અદિશ ગુણાકાર છે એ વિભાજનના નિયમનું પણ પાલન કરે. ફોર એક્ઝામ્પલ, એ વેક્ટરનો તમને એમ કીધું હોય બી વેક્ટર પ્લસ સી વેક્ટર સાથેનો ગુણાકાર કરો તો એનો પહેલાં બી સાથે કરી નાખવાનો, પછી સી સાથે કરી નાખવાનો. એટલે કે અલ્ટિમેટલી એ વેક્ટર ડોટ બી વેક્ટર વત્તા એ વેક્ટર ડોટ સી વેક્ટર કરી નાખો એટલે ચાલે. હવે અહીંયા જૂથનો નિયમ ન આવે કારણ કે સરવાળામાં હોય, અહીંયા હોય નહીં. એટલી તો ખબર પડે ને. જૂથનો નિયમ એ વેક્ટર વત્તા બી વેક્ટર પ્લસ સી વેક્ટર, એ જૂથના નિયમમાં સરવાળા બાદબાકીમાં હોય, અહીંયા હોય નહીં. તો અદિશ ગુણાકાર છે એ ક્રમના નિયમ અને વિભાજનના નિયમનું પાલન કરે. કરો એટલે એમાં કંઈ ફરક નથી. બી વેક્ટર પ્લસ સી વેક્ટર પહેલાં કરી લેવાનો, એનો જે જવાબ આવે એનો એ વેક્ટર સાથેનો અદિશ ગુણાકાર કરવાનો, અથવા તો એ ડોટ બી કરો બી ડોટ સી કરો, બેમાં જવાબ સેમ ટુ સેમ આવે. હું સાબિત નથી કરાવતો. સમજાય કે નહીં? બે સદિશોના અદિશ ગુણાકાર જોઈ ગયા. હવે વાત આવે છે બે સદિશોના સદિશ ગુણાકાર કેવી રીતે કરવા. ખૂબ અગત્યનો ટોપિક અને 12મા ધોરણમાં એટલી બધી જગ્યાએ ઉપયોગ થશે કે તમે એની વાત પૂછવામાં. જ્યારે તમે ચુંબકના ચેપ્ટર શીખવાની શરૂઆત કરશો
ત્યારબાદ 7મા ચેપ્ટરમાં ટોર્ક તમે શીખશો, કોણીય વેગમાન શીખશો. બધી જ જગ્યાએ સદિશ ગુણાકાર આવવાનો છે, તો વ્યવસ્થિત શીખી લેજે સદિશોનો સદિશ ગુણાકાર. હવે સદિશ ગુણાકાર હશે એટલે મૂલ્ય અને દિશા બંને હશે કે નહીં. અદિશ હોય તો ખાલી મૂલ્ય હોય, અને સદિશ શબ્દ દેખાય એટલે મૂલ્ય અને દિશા બંને હોય કે નહીં. તો કોઈ પણ બે સદિશ હોય, એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. હવે સદિશ ગુણાકારને ઇંગ્લિશમાં ક્રોસ પ્રોડક્ટ કહેવાય. શું કહેવાય? ક્રોસ પ્રોડક્ટ. તો કોઈ પણ બે સદિશોનો સદિશ ગુણાકાર દર્શાવવાની મેથડ છે. માનો કે બે સદિશ છે, એ વેક્ટર અને બી વેક્ટર. એનો તમારે સદિશ ગુણાકાર કરવો હોય તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર, આને આવી રીતે દર્શાવાય. આની સંજ્ઞા શું છે? સદિશ ગુણાકાર દર્શાવવાની સંજ્ઞા શું છે? એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. અને વચાઈશું, અને વચાઈશું એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. પહેલામાં શું હતું? એ વેક્ટર ડોટ બી વેક્ટર. વચાતું શું? એ વેક્ટર ડોટ બી વેક્ટર. વચ્ચે ટપકું હતું ક્રોસને બદલે. ક્લિયર? તો હવે આ સદિશ હોય તો એને બે વસ્તુ હોય, એક તો હોય મૂલ્ય અને એક હોય દિશા. એક તો હોય મૂલ્ય અને એક તો હોય દિશા. હવે આનું મૂલ્ય કેટલું થાય? જો તમે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર એનું માત્ર મૂલ્ય લખો તો માનાકમાં લખવું પડે કે નહીં? માનાકમાં લખવું પડે કે નહીં? તો શું લખાય? બંનેનો ગુણાકાર અને અહીંયા બંને વચ્ચેનો સાઇન થીટા. પહેલામાં અદિશ ગુણાકારમાં શું હતું? બંને વચ્ચેનો કોસ થીટા. અહીંયા માત્ર મેં મૂલ્યની વાત કરી એટલે માનાકમાં લખ્યું. જો હું દિશા સહિત દર્શાવું, ફોર એક્ઝામ્પલ દિશા સહિત દર્શાવું, તો હું આને લખું છું એ બી સાઇન થીટા અને આની દિશા લખી નાખું છું એન કેરેટ. હવે દિશા એન કેરેટ સાહેબ કઈ? હવે એન કેરેટ કઈ છે ને, એ કઈ હોય એ જ શીખવાનું મહત્વનું છે. અહીંયા એન કેરેટ શું છે? બે સદિશોથી બનતા સમતલને પરસ્પર લંબ દિશા. આ લે આ શું તમે કહો છો? એ કે હવે એ જ શીખવાડવાનું છે, કારણ કે મૂલ્ય તો બધાને ગોતતા હોય. એ બી કોસ થીટા, જ્યાં થીટા તમને આપેલો હોય. અદિશ ગુણાકાર કેમ ઇઝી હતો? એ ક્રોસ બી, એ ડોટ બી કરો તો કે એ બી કોસ થીટા, પૂરું થઈ ગયું. અહીંયા વાત છે એ બી સાઇન થીટા ઇન્ટુ દિશા. હવે દિશા મેં એન કેરેટ એટલે કોઈ પણ એનની દિશાનો એકમ સદિશ. હવે એ કઈ આવે? તો કે બે સદિશોથી બનતા સમતલને પરસ્પર લંબ. એ જ વસ્તુ શીખવાની છે. હવે ધ્યાન દેજે. હવે હું આ બધો ટોપિક મૂકી દઉં છું. હવે હું દિશા ઉપર વહી આવું છું. ડાયરેક્શન કેવી રીતે ફાઇન્ડ કરવાની છે? કોઈ પણ બે સદિશ છે, એ વેક્ટર ડોટ બી વેક્ટર. માનો કે એનું મૂલ્ય આવે છે સી વેક્ટર. સી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર છે. ફોર એક્ઝામ્પલ તમને એક એક્ઝામ્પલ આપું છું. માનો કે એ વેક્ટર આ બાજુ છે, બી વેક્ટર આ બાજુ છે. તો આનાથી બનતું સમતલ એટલે એ વેક્ટર અને બી વેક્ટર આ બોર્ડના સમતલમાં છે કે નહીં? તો બોર્ડના સમતલને પરસ્પર લંબ શું હોય? કાં તો બોર્ડના સમતલમાંથી બારોબાર આવે, કાં તો બોર્ડના સમતલની અંદર જાય. અરે યાર, ના ખબર પડી. કાં તો બોર્ડના સમતલની બારોબાર આવે, કાં તો બોર્ડના સમતલની અંદર જાય. હવે મેથડ શું છે? હવે હું તને ટ્રીક શીખવાડું છું. પહેલાં તને કહી દઉં, બોર્ડના સમતલને દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? ઉપર આ ડાયરેક્શન એક્સ, આ ડાયરેક્શન માઇનસ એક્સ, આ ડાયરેક્શન વાય, આ ડાયરેક્શન માઇનસ વાય, આ ડાયરેક્શન કે કેરેટ. બોર્ડના સમતલની બારોબાર એટલે ઝેડ એક્સિસ કહેવાય કે કેરેટ. આ બોર્ડના સમતલની અંદર તો માઇનસ કે કેરેટ. અથવા આપણે મેં એક વખત એવું હતું કીધું હતું, જો બોર્ડના સમતલની અંદર જતું હોય ને, બોર્ડના સમતલની અંદર, તો એને દર્શાવવા માટે ચોકડીનો ઉપયોગ થાય. એને દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય? ચોકડી. ઓલો કેમ રામ ભગવાને બાણ ચલાવ્યું હોય તો બાણ અંદર જતું હોય તો પાછળનો ઓલો ભાગ દેખાય કે નહીં? એ આ ચોકડી છે. ભેજામાં જાય આવી રીતે કોઈ બાણ જતું હોય તો આ પાછળ આવું હોય ને, આમ ચારે દિશામાં હોય, ચોકડી દેખાય કે નહીં? તો બાણ અંદર જાય છે એટલે કે સદિશ અંદર જાય તો ચોકડી. બોર્ડના સમતલની કોઈ બહાર નીકળતું હોય સદિશ તો એને દર્શાવવા માટે ટપકું. કારણ કે આગળ આવતો હોય તો તીરનો ખાલી આગળનું ટપકું જ દેખાય કે ન દેખાય. આ ટ્રીક છે યાદ રાખવા માટેની. અને આ 12મા ધોરણમાં આવશે, ચોથા ચેપ્ટરમાં. અત્યારે હું તને કરાવી દઉં છું. સમજાય છે? આ બંને સદિશ વચ્ચેનો ખૂણો છે થીટા. સાંભળીએ શું કરવાનું તારે? આપણે હથેળીનો ઉપયોગ કરશું, જમણા હાથનો હથેળીનો નિયમ.
ઘણા લોકો આંગળીનો ઉપયોગ કરે, પણ આંગળીમાં અઘરું પડે એટલે આપણે હથેળીનો નિયમ વાપરીએ છીએ. પેલું કોણ છે તો કે એ વેક્ટર. એ વેક્ટરની દિશામાં હથેળી રાખવાની. કાં તો હથેળી તમે આમ રાખો, કાં તો તમે હથેળી આમ રાખો. પેજામાં હું જે બોલું એ ધ્યાન રાખજે. કાં તો તમે હથેળી આમ રાખો, કાં તો તમે હથેળી આમ રાખો. હવે તમારે બી વેક્ટર બાજુ ઘુમાવવાની. પેલો હોય ને એની દિશામાં હથેળી રાખવાની. તો હવે હું બી બાજુ ઘુમાવું તો આ ઇઝી પડે કે આ ઇઝી પડે? આ જ ઇઝી પડે કે નહીં? જેમ નાનો સદિશ હોય એ જ ઇઝી પડે કે નહીં? નાના ખૂણા બાજુ હથેળી ઘુમાવવાની. પહેલા સદિશની દિશામાં હથેળી રાખવાની, બીજા સદિશ બાજુ ઘુમાવવાની. અંગૂઠો જે દિશા આપે એ પરિણામી સદિશની દિશા. એટલે કે આ બંને સદિશના અદિશ ગુણાકારની દિશા કઈ થઈ? બોર્ડના સમતલની બારોબાર, એટલે કે કે ડાયરેક્શન, અથવા તો આના વડે દર્શાવાય. ના ખબર પડી યાર. એ વેક્ટર આ બાજુ છે, બી એ વેક્ટર બાજુ હથેળી, એટલે હું સિમ્પલ ભાષામાં લખી દઉં. પહેલા સદિશની દિશામાં હથેળી, બીજા સદિશ બાજુ ઘુમાવો, બીજા સદિશ બાજુ ઘુમાવવો. નાના એંગલ માટે હો, મોટા માટે નહીં, તો ખોટો હાથ ઓલો થઈ જાય, હાથ બેવડો વળી જાય ને. પહેલા સદિશની દિશામાં હથેળી, બીજા સદિશની દિશામાં ઘુમાવો. અંગૂઠો, અંગૂઠો પરિણામી સદિશની દિશા આપે. આ હથેળીનો નિયમ થઈ ગયો. રાઈટ હેન્ડ અંગૂઠાનો, જમણા હાથનો અંગૂઠાનો નિયમ ગયો, અથવા જમણા હાથની હથેળીનો નિયમ ગયો. રાઈટ હેન્ડ થંબ રૂલ, આ આપણો નિયમ છે હથેળીવાળો. ટેક્સ્ટ બુકમાં આંગળીઓ યુઝ કરેલી હોય. શું કરેલી હોય? આંગળીઓ. પહેલા સદિશની દિશામાં આંગળી પહેલી રાખો, બીજા સદિશની દિશામાં બીજી આંગળી રાખો. અંગૂઠો પરિણામી સદિશની દિશા આપે. મને તો જરાય મજા ન આવે, એના કરતાં હથેળી એકદમ ઇઝી. હા કે ના? તો પરિણામી સદિશ સી વેક્ટર મારે દોરવું હોય અહીંયા, તો આમ બારોબાર ખેંચવો પડે કે નહીં? એટલે બારોબાર કેમ ખેંચવું? અઘરું ન પડે. 3 ડાયમેન્શન બોર્ડ છે, તો અહીંયા હું દર્શાવી દઉં છું ખાલી ટપકું. આ સી વેક્ટર ખબર પડી ગઈ? અહીંથી એક સદિશ બારોબાર એવો ખબર પડી, બેયનો પરિણામી સદિશ, એટલે એને મેં ટપકા વડે દર્શાવ્યો. જો આ જ વસ્તુ આવી રીતે હોત, સી વેક્ટર બરાબર બી વેક્ટર ક્રોસ એ વેક્ટર, તો હું શું કરત? પહેલા સદિશની દિશામાં હથેળી રાખે. કાં તો આમ, પેલું કોણ છે તો કે બી છે, કાં તો આમ રખાય, કાં તો આમ રખાય. બીજા બાજુ ઘુમાવવાની છે, તો આમ ઘુમાવાય કે આમ ઘુમાવાય? આમ ઘુમાવાય ને, બીથી એ તરફ. અંગૂઠો ક્યાં ગયો? અંદર. તો પરિણામી સદિશ સી વેક્ટર છે એ ક્યાં આવ્યો? અંદર. પરિણામી સદિશ ક્યાં આવ્યો? અંદર આવ્યો. તો અહીંથી મને એક વસ્તુ ખબર પડે કે આનું મૂલ્ય શું થાય, તો કે એ બી સાઇન થીટા. આનું મૂલ્ય શું થાય? બી એ સાઇન થીટા. એટલે કે જો હું એ વેક્ટર ક્રોસ બી વેક્ટર કરું, અથવા તો બી વેક્ટર ક્રોસ એ વેક્ટર કરું, બંનેના મૂલ્ય સમાન આવે. બંનેના મૂલ્ય સમાન આવે. પરંતુ જો હું દિશા સહિત લખું, ખાલી સદિશનો સદિશ ગુણાકાર લખું, તો નિશાની માઇનસ આવે. શા માટે? પરિણામી સદિશ અહીંયા બોર્ડના સમતલની બારોબાર આવતો હતો, અહીંયા અંદર ઘૂસી ગયો, બંનેની ડાયરેક્શન બદલાઈ ગઈ. તો આ વસ્તુ ખબર પડી. એ વેક્ટર ક્રોસ બી વેક્ટર કરો તો બી ક્રોસ એ થાય, મૂલ્ય માટે સમાન. પરંતુ જો દિશા સહિત વાત કરતા હોય તો જવાબ આવે માઇનસમાં, નિશાની બદલી ગઈ. હજી એક એક્ઝામ્પલ આપું, હવે સાંભળજે. હવે છે ને આ વસ્તુ ચેકી નાખું છું. હજી આપણે દિશામાં થોડુંક મથવાનું છે, કારણ કે ઇન ફ્યુચર પછી તને કોઈ પ્રોબ્લેમ ન આવે. હવે આ એ વેક્ટર છે, ફરીથી આ બી વેક્ટર છે. હવે બોર્ડને આડો કરી નાખો, એટલે તમારી ટેક્સ્ટ બુકની બુક થઈ, તમારી બુક થઈ ગઈ. ચોપડી તો આડી જ હોય ને, એમાં એ વેક્ટર આમ છે, બ્લુ છે એ વેક્ટર છે, રેડ છે એ બી વેક્ટર છે. ચાલો હવે બે વસ્તુ ફરીથી અહીંયા આપણે ગોતીએ છીએ, એ ક્રોસ બી. એ જ વસ્તુ અહીંયા હું કરીશ. બી ક્રોસ એ કરીશ, તો પરિણામી સદિશ સી વેક્ટર ક્યાં આવે એ તમારે કહેવાનું છે. ક્લિયર? ચાલો
બોર્ડના સમતલ નથી. આ વખતે તમારી ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુક તો પાટિયા ઉપર નીચે સમાંતર પડી છે. એમાં એક એ વેક્ટર આમ છે, એક બી વેક્ટર આમ છે, દેખાય છે? તો એ વેક્ટર બાજુ અથેળી, પેલો હોય એ બાજુ અથેળી, તો પેલો અહીંયા કોણ છે? એ વેક્ટર, એટલે કે બ્લુ. કાં તો આમ રખાય કાં તો આમ રખાય. હવે આમ ઘુમાઈને આમ જવાય કે આમથી આમ જવાય? પેલા બાજુ અથેળી, બી બાજુ ઘુમાવો, પરિણામી સદિશ ક્યાં આવશે? ઉપર, ચોપડીમાંથી બારોબાર નીકળશે. એટલે હું બોર્ડમાં દર્શાવી શકીશ અહીંયા પરિણામી સદિશ સી વેક્ટર છે એ ઉપર તરફ જાય છે. આ સમતલ છે ને આવી રીતે જો આખું નીચે સમતલ હતું. આ સમતલ આખું કેમ છે? આ સમતલ આખું કેમ છે? નીચે છે. જો વ્યવસ્થિત આકૃતિ બનાવીને તને બતાવું, થોડુંક એમાં કંઈ એટલું બધું અઘરું નથી. આ કોઈ સમતલ છે. આ સમતલ કયું છે? જમીન પરનું સમતલ છે. એમાં એક એ વેક્ટર આ બાજુ છે અને એક બી વેક્ટર આ બાજુ છે. બંને વચ્ચેનો એંગલ થીટા છે. તો આનો પરિણામી સદિશ આ જમીનવાળું સમતલ છે. એ વેક્ટર આ બાજુ, બી વેક્ટર આ બાજુ, એ બાજુ અથેળી, બી બાજુ ઘુમાવો, સદિશ આવે ઉપર. બોલ તારા ભેજામાં ગયું. તો આ પરિણામી સદિશ સી વેક્ટર, કારણ કે એ અને બીથી બનતું સમતલ આખું નીચે હતું કે નહીં? તમારી ટેક્સ્ટ બુક છે એ સમતલ છે. તો પરિણામી સદિશ ક્યાં આવ્યો? ઉપર. એ અને બીથી બનતા સમતલને લંબ. અરે યાર, બે સદિશોથી બનતા સમતલને પરસ્પર લંબ દિશામાં આવ્યો કે નહીં? હવે બી ક્રોસ એ હોય તો એ વેક્ટર કઈ બાજુ છે? આ બાજુ. બી વેક્ટર કઈ બાજુ છે? આ બાજુ. મારે પેલું કોણ લેવાનું છે? બી વેક્ટર. તો બી બાજુ અથેળી, કાં તો આમ રખાય કાં તો આમ રખાય. તો બી બાજુ અથેળી આમ રાખું, એ બાજુ ઘુમાવું તો નજીક આ પડે કે નહીં? એ બાજુ ઘુમાવી, સમતલ ક્યાં આવ્યો? નીચે. હાથે ઘરે પ્રેક્ટિસ કરજો, જોયા કરતા નહીં. પરિણામી સદિશ સી વેક્ટર હવે ભેજામાં જાય છે? ભેજામાં જાય છે કે નથી જતું? તો દિશામાં હવે તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ફોર એક્ઝામ્પલ, હજી એક એક્ઝામ્પલ આપું. આ બોર્ડના સમતલમાં છે, હવે પ્રેક્ટિસ કરાવું ખાલી. એ વેક્ટર આ બાજુ છે, બી વેક્ટર આ બાજુ છે. એ ક્રોસ બીની દિશા શું થાય? તો કે એ બાજુ અથેળી, બી બાજુ ઘુમાવો, બોર્ડના સમતલની બારોબાર. બી ક્રોસ એ કીધું હોત તો બી બાજુ અથેળી, એ બાજુ ઘુમાવો, બોર્ડના સમતલની અંદર. અરે ભાઈ, ભેજામાં જાય કે નથી જતું? ચલો, સમજાય છે? આ બે નિયમ લખી નાખો. આ જે કાંઈ આકૃતિ દોરી એ બધું લખીને આ બે નિયમ લખી નાખો. બંને સદિશોનો ગુણાકાર તો સમાન આવે, એ ક્રોસ બી કરો કે બી ક્રોસ એ કરો, પરંતુ મૂલ્ય કેવું આવે? સમાન આવે. દિશા બેની પરસ્પર કેવી આવે? વિરુદ્ધ આવે. આ વસ્તુ ખબર પડી કે ન પડી? આ વસ્તુ ખબર પડી કે ન પડી? હવે હું આઈ ડોટ આઈ કરું છું. શું કરું છું? આઈ ડોટ આઈ. એટલે કે બંને એક જ દિશામાં છે કે નહીં? તો શું થશે? 1 1 સાઇન 0. સોરી, આઈ ક્રોસ આઈ થાય ને હવે તો. ડોટની વાત નથી, હવે તો કેની વાત છે? ક્રોસની. પહેલાંનું મૂલ્ય વત્તા બીજાનું મૂલ્ય ઇન્ટુ બંને વચ્ચેનો એંગલ. હવે બંને એક જ દિશામાં છે તો એંગલ 0 થાય, તો સાઇન 0 0. ઓલામાં આઈ ડોટ આઈ 1 હતું, અહીંયા આઈ ક્રોસ આઈ 0 આવ્યું. એવી રીતે જે ક્રોસ જે પણ શું થશે? 1 1 સાઇન 0 0. એવી રીતે કે ક્રોસ કે શું થશે? 1 1 સાઇન 0 0. આ ત્રણ વસ્તુ ખબર પડી? આ ત્રણ વસ્તુ ખબર પડી? હવે આઈ ડોટ જે કરું છું, સાંભળજે. આઈ ડોટ જે કરું છું 1 1. આઈ કઈ દિશામાં છે? આઈ કઈ દિશામાં છે? તો કે ધન એક્સ દિશામાં. સાંભળજો, બહુ જોરદાર છે આ વસ્તુ. આઈ કઈ દિશામાં છે? ધન એક્સ દિશામાં. વાય કઈ જે કઈ દિશામાં છે? તો કે ધન વાય દિશામાં. પેલું કોણ છે? પેલું કોણ છે? તો કે આઈ. આઈની દિશામાં અથેળી, કાં તો આમ રખાય કાં તો આમ રખાય. આઈની દિશામાં અથેળી, જે બાજુ ઘુમાવવું બાર એવું કે નહીં? તો બારોબારની દિશા કઈ થાય? પ્લસ કે. અંદરની દિશા માઇનસ કે. બારોબાર ધન ઝેડ, અંદર માઇનસ કે. તો આઈ ક્રોસ જે કરું, સાંભળજો હવે જોજે. તો બંને વચ્ચેનો એંગલ તો 90 છે, એટલે સાઇન 91. બેયનું મૂલ્ય તો 1 આવ્યું, પરંતુ દિશા કઈ આવી હતી? ધન કે આવી હતી ને, સોરી ધન ઝેડ. તો એને કે કેરેક્ટર દર્શાવાય કે નહીં? તો એને આપણે આવી રીતે નથી દર્શાવતા. આપણે શું લખીએ છીએ? આઈ ક્રોસ જે શું થાય? કે. કેવી રીતે? ફરી બતાવું. આઈ બાજુ અથેળી,
જે બાજુ ઘુમાવો બારોબાર આવે કે, સાંભળજે, એવી રીતે જે કે અને કે આઈ, આ બે વસ્તુ પણ જોઈએ મારે. આઈ જે ગોતી લીધા. હવે જે કે, તો જે એટલે વાય અક્ષ, વાય અક્ષની દિશામાં એક માર્કર, બીજું છે કે, તો કેની દિશામાં બીજી માર્કર. એટલે કે એટલે તમારા તરફ આવે કે ન આવે? જમણો હાથ હો, ડાબો હાથનો યુઝ કરતા. સાંભળજે, આ જે, આ કે, તો જે બાજુ હથેળી કે બાજુ ઘુમાવો તો આ બાજુ આવી કે નહીં? તો આ કઈ દિશા થઈ? ધન એક્સ દિશા થઈ. કોના ભેજામાં ગયું? જે બાજુ હથેળી કે બાજુ ઘુમાવી આ બાજુ આવી તો કઈ દિશા થઈ? ધન આઈ દિશા થઈ. કે ક્રોસ આઈ, કે કઈ બાજુ આવે? તો કે તારી બાજુ. કે બોર્ડના સમતલની બારોબાર, તારી બાજુ થઈ કે નહીં? આઈ આ બાજુ થઈ. કે બાજુ હથેળી, આઈ બાજુ ઘુમાવો, આમથી આમ ઘુમાવવા ન જવાય તો હાથ આમ આમ થઈ જાય. કે ક્રોસ આઈ, ડાયરેક્શન કઈ એવી? ઉપર તરફની, પ્લસ છે. હવે આનાથી ઊંધું વિચારીએ. જે ક્રોસ આઈ, કે ક્રોસ છે, આઈ ક્રોસ કે. જે ક્રોસ આઈ, હવે જોજે, આ આઈ, આ જે, પેલું કોણ છે? આ ધન એક્સ, આ ધન વાય. પેલું કોણ છે? તો કે જે બાજુ હથેળી આઈ બાજુ ઘુમાવી તો બોર્ડના સમતલની અંદર ગઈ. જવાબ આવે માઇનસ કે. હા કે ના? બીજું છે કે ડોટ જે, કે એટલે તારી બાજુ, કે જે એટલે ઉપર. તો થોડીક જગ્યા બદલવાની, એકને એક જગ્યા કરશો ને તો હાથ વળશે નહીં. એટલે જોતો નથી હું ઘડીક આ બાજુથી લઉં છું, ઘડીક સામે વહી આવું છું, તો ઇઝી શું પડે? પેલું શું છે? કે ક્રોસ છે, તો કે બાજુ હથેળી, તારી બાજુ હથેળી રાખું, ઉપર તરફ જે બાજુ ઘુમાવું, જવાબ આવ્યો આ બાજુ, એટલે કે માઇનસ આઈ. જવાબ શું આવશે? માઇનસ આઈ. હવે છે આઈ ડોટ કે, એટલે કે એક થઈ ગયો ધન એક્સનો આઈ, આ કે તારી બાજુ, આઈ બાજુ હથેળી, કે બાજુ ઘુમાવું. આમ ઘુમાવી તો અઘરી પડશે, આખું આમ ઘુમાવાય એના કરતાં અહીંથી આમ. તો જવાબ આવ્યો નીચે. નીચે એટલે કે માઇનસ જે. આ બંનેમાં ફરક શું છે? આઈ જે આઈ માઇનસ કે, જે કે આઈ, કે જે માઇનસ આઈ, કે આઈ જે, આઈ કે માઇનસ છે. મેં તને કીધું હતું કે નહીં, એ ક્રોસ બી અને બી ક્રોસ એ બેમાં નિશાની કેવી આવે? પરસ્પર વિરુદ્ધ આવે કે નહીં? તો સર હવે આ તો એવું યાદ રાખવું થોડુંક અઘરું પડે કે નહીં? તો આના માટે એક ટ્રીક આપું, સાંભળજે. હવે તારે ને પેલા આઈ જે કે લખી નાખો, એક સર્કલ બનાવી નાખવાનું, ઘડિયાળ દોરવાની. સમઘડી દિશામાં અહીંયા આઈ લખો, અહીંયા જે લખો અને અહીંયા કે લખો. સમઘડી દિશા આ કહેવાય ને, ઘડિયાળના કાંટા ફરે દિશામાં. હવે ઘડિયાળને કાંટાની દિશામાં જાઓ, સાંભળજે, હું જોજે. આઈ ક્રોસ જે ઘડિયાળના કાંટાની દિશામાં ગયો તો એના સિવાયનું કોણ વધ્યું? તો કે ઘડિયાળના કાંટાની દિશામાં જાઉં છું, જે ક્રોસ એના સિવાયનું કોણ વધ્યું? તો કે આઈ. કે ક્રોસ આઈ ઘડિયાળના કાંટાની દિશામાં જોજે, તો કે જે, એના સિવાયનું કોણ વધ્યું છે? હું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાય, જે ક્રોસ આઈ કરીશ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધમાં ગયો તો આ નિશાની આવશે માઇનસ. આઈ ક્રોસ કે, ઘડિયાળ આમ ફરે, તું આમ આવીશો તો જવાબ આવે માઇનસ છે. ઘડિયાળ આમ આવે છે, તું આમ જાશો, કે ક્રોસ છે, જવાબ આવે માઇનસ આઈ. જોઈ લ્યો, આઈ છે કે, જે કે આઈ, કે આઈ જે આઈ માઇનસ કે જે માઇનસ આઈ કે માઇનસ છે. સમઘડી દિશામાં નિશાની પ્લસ આવશે, વિષમઘડી દિશામાં નિશાની માઇનસ આવશે. ક્લિયર છે? ઇઝ ધેટ ક્લિયર? ફરીથી જે કંઈ ચાલ્યું છે, હજી તો આમાં ઘણું બધું બાકી છે, એક વખત કહી દો પહેલાં. હજી પાછા લોચે ચડશો, સર આ હું હાલતું હતું ને ક્યાંથી ક્યાં પહોંચી ગયા. ક્લિયર? તો જે કંઈ વસ્તુ શીખા છો એ પહેલાં ફરીથી આમાં કહી દઉં. કારણ કે ઘણું બધું સદિશ ગુણાકારમાં શીખી ગયા. નવું સદિશ ગુણાકાર કોને કહેવાય?
તો કે ક્રોસ પ્રોડક્ટ એ બી સાઇન થીટા, અને આને કહેવાય મૂલ્ય. આ શું છે? મૂલ્ય. અને બાજુમાં કંઈક દિશા માનો કે એન કે જેટ સી કે જેટ વોટ એવર તમે લખી શકો છો. તો દિશા કઈ દિશામાં આવે? તો કે એ અને બીથી બનતા સમતલને લંબ. એ અને બીથી જે કંઈ સમતલ બને એને લંબ. અને ક્યાં કઈ રીતે ફાઇન કરવાનું? જમણા હાથના અંગૂઠાના નિયમથી. જમણા હાથના અંગૂઠાના નિયમથી. ઘણી વખત સ્ક્રૂનો નિયમ હોતો યુઝ થાય, રાઇટ હેન્ડ સ્ક્રૂ રૂલ. ઘણી વખત સ્ક્રૂ રૂલ હોતો યુઝ થાય, પણ આ જનરલી હું યુઝ એટલા માટે નથી કરાવતો. કેવી રીતે? જો જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન આપી દઉં છું, પણ હું કરાવીશ નહીં એટલા માટે, કારણ કે મને ખબર છે આ કોઈ વાપરતું નથી. બી ક્રોસ એ છે એટલે બીથી એ બાજુ આવવાનું છે. આપણે હથેળી પ્રમાણે જોવા જઈએ તો બી ક્રોસ કે અંદર આવે કે નહીં? એટલે અંદર એટલે ચોકડી આવે કે નહીં? હવે સાંભળ, હું છે ને અહીંયા કોઈ સ્ક્રૂ રાખું છું, બીથી એ બાજુ આવવું કે નહીં? તો આ દિશામાં ઘુમાવવું તો સ્ક્રૂ શું થાય? વિચારો છીએ, ટાઈટ થાય. સ્ક્રૂ ટાઈટ થાય તો સ્ક્રૂ અંદર ઘૂસે કે નહીં? તો એ ડાયરેક્શન. એ તો ડાયરેક્ટ એટલે આમ આવતું હતું. સ્ક્રૂ ઘુમાવવાની જરૂર છે? ફરીથી કહો, આમ કરીને આમ કરો તો અંદર આવે, અને સ્ક્રૂ ઘુમાવો તો આ દિશામાં, તો સ્ક્રૂ અંદર જાય. આ દિશામાં સ્ક્રૂ ઘુમાવો, કોઈક પાના પકડી લઈને ટેસ્ટર લઈને બેઠા હોય ખબર હોય. એટલે જ હું નથી કરાવતો. છોકરીઓ થોડું કોઈ દિવસ એવું કર્યું હોય. હવે એ ક્રોસ બી હોત તો બારોબાર આવત કે નહીં? હવે આમ તમે કરો એટલે સ્ક્રૂ ખુલે, આમ કરો એટલે સ્ક્રૂ ખુલે. સ્ક્રૂ આ બાજુ આવે કે નહીં? તો એ થઈ ગયો સ્ક્રૂનો નિયમ. એ નથી એટલા માટે કરાવતો કે એ કોણ હવે પાના પકડીને ઇમેજિનેશન કરે, એના કરતાં હથેળી આમ કરીને આમ કરીને આમ. ચમકે કે નથી ચમકતું? ચલો ક્લિયર. આ થઈ ગયું મૂલ્ય અને દિશાની વાત. પછી આ વસ્તુ તને ખબર પડી ગઈ. તું એ વેક્ટર ક્રોસ બી વેક્ટર કરે તો માઇનસ બી વેક્ટર ક્રોસ એ વેક્ટર. મતલબ આ બેયનું મૂલ્ય સમાન થાય. સાંભળજે, એ ક્રોસ બી અને બી ક્રોસ એ બેયના મૂલ્ય સમાન થાય, પરંતુ નિશાનીમાં ફરક આવી હાલે દિશાનો. ચલો ક્લિયર. એ જ વસ્તુ તમે અહીંયા પણ લાગુ પાડી શકો છો. બી વેક્ટર પ્લસ સી વેક્ટર કરો અને એનો એ વેક્ટર સાથે સદિશ ગુણાકાર કરો, અને એમ ન કરવું હોય તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર કરો અને એ વેક્ટર ક્રોસ સી વેક્ટર કરો તો પણ ચાલે. ક્લિયર છે? બીજી વસ્તુ તમે શીખા, આઈ ડોટ આઈ જે ડોટ આઈ ક્રોસ આઈ જે ક્રોસ જે અને કે ક્રોસ કે 0 થાય, કે જ્યાં પહેલાં ડોટમાં 1 આવતું હતું અદિશ ગુણાકારમાં. આઈ જે કે થાય, જે કે આઈ થાય, કે આઈ જે થાય. આના કરતાં ઊંધું કરો તો નિશાની માઇનસ આવે. આટલી વસ્તુ મેં તમને શીખવાડી. હવે હું તમને દાખલો કરવાનો આવે તો દાખલો કેવી રીતે કરવો. પહેલાંમાં જો અદિશ ગુણાકારમાં શું કરતા હતા? મતલબ આવું કોઈ હોય, એ એક્સ આઈ એ વાય છે વત્તા બી એક્સ આઈ બી વાય છે, તો તમે શું કરતા હતા? એ એક્સ ઇન્ટુ બી એક્સ વત્તા એ વાય ઇન્ટુ બી વાય. આવી રીતે સિમ્પલ તમે કરતા હતા. પરંતુ જો સદિશ ગુણાકાર હોય તો થોડુંક કોમ્પ્લિકેટેડ છે. કેવી રીતે કરવાનું હવે એ શીખવાડું છું. માનો કે બે સદિશ છે, એ વેક્ટર બરાબર એ એક્સ આઈ એ વાય છે એ ઝેડ કે, અને બીજો સદિશ છે બી વેક્ટર બરાબર બી એક્સ આઈ બી વાય છે વત્તા બી ઝેડ કે, અને એન્ડ વી વોન્ટ આપણે શું જોઈએ છે? એ વેક્ટર ક્રોસ બી વેક્ટર જોઈએ છે. આપણે શું જોઈએ છે? એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. તો આને સોલ્વ કરવા માટેની જે મેથડ છે એનું નામ છે નિશ્ચાયક. એનું નામ શું છે? નિશ્ચાયક. ગણિતમાં ચેપ્ટર આવે છે 11-12 સાયન્સમાં, એટલે એ લોકોને તો મેથ્સવાળાને પ્રોબ્લેમ નહીં આવે. બાયોલોજીવાળાને હું જે કહું છું એ બ્રહ્મ વાક્ય છે એમ સમજીને યાદ રાખવાનું છે. હું જે કહું છું એ બ્રહ્મ વાક્ય છે એમ સમજીને સ્વીકારી લેવાનું અને એને યાદ રાખવાની પૂરી કોશિશ કરવાની. હું સમજાવી દઉં છું તને રહી જશે. ક્લિયર છે? તો નિશ્ચયક છે ને
એટલે મોટો માનાંક આવો ડબ્બો બનાવવાનો. આ નિશ્ચયકની સંજ્ઞા છે. હવે આઈ જે કે પહેલાં લખી નાખવાના. પહેલાં શું લખી નાખવાના? આઈ જે કે. હવે જે પેલું કોણ છે તો કે આપણે A ક્રોસ B જોઈએ તો પેલો જે સદિશ છે ને એના સહગુણકો લખવાના. આઈની નીચે એનો સહગુણક AX, વાયની નીચે AY અને ઝેડની નીચે AZ. પછી એ નીચેની લાઈનમાં બીના સહગુણક લખવાના BX, BY, BZ. આટલું લખતા આવડશે એટલે તમારું કામ 30 થી 40% જેટલું પૂરું થઈ જશે. હવે આને છે ને કોઈ આ નિશ્ચયકને 3 રો છે. રો એટલે હાર અને 3 કોલમ છે. 3 રો છે અને 3 કોલમ છે. સમજાય છે? હવે કોઈ પણ સંજ્ઞા હોય, અત્યારે મેં બધી આમાં પ્લસ લખાવી છે. આમાં અત્યારે તને કેવી દેખાય છે? પ્લસ છે. પણ આમાં અમુક જગ્યાએ માઇનસે છુપાયેલી છે. અમુક જગ્યાએ માઇનસે છુપાય. સર ઓહ આમાં કંઈ દેખાતી તો નથી માઇનસ. એ માઇનસ નહીં દેખાય જ્યારે તમે એને એક્સરે મશીનમાં નાખો ને. સિમ્પલ મારી ભાષામાં કહું તો આને તમે જ્યારે એક્સરે મશીનમાં નાખો ને તો ઓટોમેટિકલી નિશાની આમાં દેખાવા માંડે. કેવી દેખાશે? પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આવી નિશાની હોય. તો સર અમને કેમ ખબર પડે? આને એક્સરે મશીનમાં નાખવાનું. પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ ઓટોમેટિક થઈ જશે. ચારે ચોકડી છે ને ત્યાં માઇનસ, બાકી બધાય પ્લસ. હવે આનો ઉપયોગ છે કેવી રીતે? આમાંથી તમે કોઈ પણ એક રીતે સોલ્વ કરી શકો છો, પણ હું એક રીતે તને અત્યારે કરતાં શીખવાડું. બધી રીતે ફિઝિક્સમાં IMP નથી, કારણ કે આવું તો રેર કેસમાં આવે. તો આપણે પહેલી રો એક પકડવાની. પહેલાં શું કરવાનું? એક રો પકડવાની. એમાં પહેલું કોણ છે તો કે આઈ. સાંભળજે, હવે દાખલો સોલ્વ થાય છે. આઈને પકડો. હવે આઈ કઈ રોમાં છે તો કે આ, તો કે એને કેન્સલ કરી નાખવાની. આને ધ્યાનમાં નહીં લેવાની. આઈ કઈ કોલમમાં છે તો કે આ, એને ધ્યાનમાં નહીં લેવાનું. તો વધ્યું શું? આ અને આ ભૂલી જાઓ તો આટલું વધ્યું કે નહીં, એને કહેવાય નાનો નિશ્ચયકમાં લખી નાખવાનું. કેવી રીતે? AY AZ BY BZ. હવે જે સર યાદ આવી ગયું, જેની નિશાની તો માઇનસ છે. એક્સરે મશીનમાં અમે જોયું હતું, સરે પ્રેક્ટિકલ કરાવ્યો હતો. એક્સરે મશીનમાં નિશાની કેવી હતી તો કે માઇનસ હતી. તો જે કેવા લખવાના? માઇનસ. હવે જે વાળી લાઈન ભૂલી જાઓ. જે વાળી લાઈન, આ બે લાઈન ભૂલી જાઓ તો આ બે અને આ બે આમ વિધા કે નહીં, તો એને કેવી રીતે લખીશ? AX BX AZ BZ. હવે છેલ્લું વધ્યું પ્લસ. તો કે તો પ્લસ છે કે નહીં? એક્સરે મશીનનો પ્રેક્ટિકલ યાદ કરો તો કે કેરેટ. તો કે વાળી લાઈન, કે વાળી કોલમ ભૂલી જાઓ. આટલું વધ્યું AX BX AY BY. ક્લિયર? હવે આનો ચોકડી ગુણાકાર કરવાનો. હવે એકદમ સિમ્પલ. આ બેનો ગુણાકાર કરો AY BZ. આ બેનો ગુણાકાર કરો તો નિશાની કેવી આવશે? માઇનસ. BY AZ નિશાની આ માઇનસ. AX BZ માઇનસ. BX AZ વત્તા કે કેરેટ AX BY માઇનસ BX AY. દાખલો પૂરો થઈ ગયો. આનો જે જવાબ આવે તમારો જવાબ. આ સદિશ ગુણાકાર આવી ગયો ભાઈ, પૂરું થઈ ગયું. પેજામાં ગયું કે ના ગયું? શું એકાદો એક્ઝામ્પલ કરાવો તો ખબર પડે. આમાં તો થોડું ફ્યુઝ ઉડી જાય એવું લાગે કે નહીં? એકાદો દાખલો કરાવું જો. આ લખી નાખજો. ચલતે ચલતે यूं ही कोई मिल गया था, यूं ही कोई मिल गया था, सारी राह चलते चलते. ચલો આપણે જોઈએ છે A ક્રોસ B. આ લે હવે સર આમાં શું કરવાનું? તો A ક્રોસ B જોતું હોય તો કોઈ જાતની ચિંતા કરવાની નહીં. સીધો દોરવાનો માનાંક. પહેલાં લખી નાખો આઈ છે કે કાંઈ વિચાર્યા વગર. પેલું કોણ છે તો કે A. તો આના સહગુણક 5 4 અને -3.
આના 2 માઇનસ 3 6. ક્લિયર? પેલો આઈ લખો, એક સ્ટેપ વધારી દો, તને ડાયરેક્ટ પછી દેખાવા માંડે તો તમે ડાયરેક્ટ આ કરી શકો. આઈ વાળી આ અને આ ગયા તો આટલું વધ્યું કે નહીં? આ બેનો ગુણાકાર માઇનસ કરીને આ બેનો ગુણાકાર. અરે યાર ભેજામાં ગયું, પણ હું એમ નહીં કરાવું, એક સ્ટેપ વધારીશ, હજી પહેલી વખત છે એટલે. આ લાઈન ગઈ, આઈ વાળી કોલમ ગઈ, વધ્યું શું? 4 માઇનસ 3 માઇનસ 3 6 વત્તા જે. અરે સર ભૂલ કરી, 180 વાળો પ્રેક્ટિકલ યાદ કરો સર, તમે કેમ ભૂલી ગયા? આ જે માઇનસ હતા, હા કે ના? જે કેવા હતા? માઇનસ હતા. 5 માઇનસ 3 2 6. ના ખબર પડી? આ લાઈન અને આ લાઈન ગઈ તો આ બે બટકા વધ્યા. હવે કે 5 4 2 માઇનસ 3, કારણ કે કે વાળી લાઈન ને કે વાળી કોલમ ગઈ તો આટલું બટકું વધ્યું. ક્લિયર? હવે આઈ ને આઈ. હવે વાત એવી ગુણાકાર કાઉ છૂટા કરવાની. 4 6 24. આનો આની સાથેનો ગુણાકાર, આનો આની સાથેનો ગુણાકાર, નિશાની આવે માઇનસ. હવે માઇનસ 3 ઇન્ટુ માઇનસ 3, માઇનસ માઇનસ પ્લસ 3 તેરી 9. સર મોટા પદની નિશાની એલા એ સરવાળા બાદ બાકીમાં હોય. -4 -5 તો માઇનસ માઇનસ પ્લસ 4 ને 5 9 મોટા પદની નિશાની એ આમાં હોય. એ -4 અને -5 હોય તો માઇનસ માઇનસ પ્લસ 4 25. એ અહીંયા ગુણાકારમાં ન હોય. નિશાની માઇનસ છે. 5 6 30. આ નિશાની માઇનસ, 2 તેરી -6. પેજામાં ગયું. પ્લસ માઇનસમાં ભૂલ કરશો તો ખોવાઈ જાઓ. 5 તેરી -15. 4 2 ને 8. 24 માંથી 9 ગયા 15. 15i માઇનસ જે છે 30 ને 6 36. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 15 ને 8 23. માઇનસ 23 કે આ તારો જવાબ આવી ગયો. હવે આવડશે કે નહીં આવડે? આ મેથડમાં કોઈ ડાઉટ છે? નથી ને? હજી એક્ઝામ્પલ કરાવું છું. તો 4 ક્વેશ્ચન કરીએ એટલે લગભગ બધી વસ્તુ આમાં ટોપિકમાં આજના લેક્ચરમાં ક્લિયર થઈ જશે. નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ કરશું આના ઘણા બધા. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ સ્વાધીના જે કંઈ દાખલા આના રિલેટેડ છે એ બધા વસ્તુ કરવાના છીએ આપણે. બટ આવતા લેક્ચરમાં આજે જે કંઈ શીખ્યા છે એનો બેઝિક શું છે બધું જોઈ લઈએ. તમને એ આપ્યું છે, બી આપ્યું છે, બી વેક્ટર ક્રોસ એ વેક્ટર જોઈએ છે. તો આ વખતે નિશ્ચય કેવી રીતે બનાવશો? આઈ જે કેમાં આઈ જે કે જો એમાં કંઈ બીજું કંઈ કરતા જ નહીં. અહીંયા શું આવશે? પહેલાં બી લખવાના ને, 1 -1 1. કાંઈ ન હોય તો 1 તો હોય ને. 1 -1 1 અને અહીંયા આવશે 3 -2 6. આને સોલ્વ કરીએ એટલે પહેલાં આઈ આવશે તો આઈ વાળી લાઈન ને આઈ વાળી કોલમ ગઈ તો આટલું બટકું વધ્યું કે નહીં? -1 -2 1 6. ડાયરેક્ટ કરો તો પણ ચાલે, પણ ભૂલ ન પડે. નિશાની માઇનસ, એક્સરે મશીન યાદ આવ્યું? આ જે આ લાઈન ને આ લાઈન ગઈ તો 1 6 અને 1 3 વિધા આવી રીતે 1 3 1 6. કે પ્લસ છે, કે વાળી લાઈન અને કે વાળી કોલમ બે ગઈ તો આટલું વધ્યું 1 3 -1 -2. આને સોલ્વ કરવાનું. શું આવશે? -6. આ નિશાની માઇનસ, એક તો માઇનસ હતી ને આ -2 માઇનસ માઇનસ +2 થયા. પડી ખબર? આ -2 અને ઓલી નિશાની એક તો મૂકવાની જ આવે કે નહીં? 6 1 6 3 1 3 6 -3 વત્તા કે નિશાની માઇનસમાં ભૂલ થાય નહીં. તમે મારી મહેનત ઉપર પાણી ફેરવી દેતા નહીં. આ -2 આ -3 પરંતુ માઇનસ માઇનસ +3. મહેનત ઉપર પાણી ન ફરવું જોઈએ, તમને કહી દઉં. -4i -3j પ્લસ કે. આ તમારો આન્સર. તો એની ઉપરનો જે છે i 2j +4 કે એમાં a ક્રોસ b જોઈએ એ તારે જાતે કરવાનો છે અને 10j + 5 કે આન્સર લઈ આવવાનો છે. સમજાય છે? તો આ બે તારી જાતે કર, એની ઉપરના એક તારે જાતે કરવાનો છે. હવે a.b અને a ક્રોસ b. a ક્રોસ b નું ખાલી મૂલ્ય દિશા ધ્યાનમાં નથી લેવાની, કારણ કે જો માના આપ્યું છે. એ બંને સમાન છે તો એંગલ બિટવીન a એન્ડ b
તો આને શું લખાય? એ બી કોસ થીટા. આ ખાલી મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય શું થાય? એ બી સાઇન થીટા. બે બાજુ એ બી ગયા. સાઇન થીટા છેદમાં કોસ થીટા બરાબર 0, હે ને? એટલે એ કાંઈ ન હોય તો અહીંયા એક તો હોય ને. કોસ થીટા છેદમાં ગયા તો જવાબ કેટલો આવ્યો? સાઇન બાય કોસ. સાઇન બાય કોસને કહેવાય ટેન થીટા. ટેન થીટા બરાબર 1. તો ટેન 1 ક્યારે આવે? 45 ડિગ્રી આવે કે નહીં? તો ટેન કેન્સલ. થીટા બરાબર 45 ડિગ્રી ઓર પાઈ બાય 4 વોટ એવર. એકદમ સિમ્પલમાં પૂછાયું. ઘણી વખત પૂછાઈ ગયેલો પણ છે, તો ચિંતા ન કરતા, આ વસ્તુ ખબર હોવી જોઈએ. કાંઈ છે જ નહીં. એ બી કોસ થીટા એ બી સાઇન થીટા લખી નાનું એવું સ્ટેપ છે ખાલી. યા જો હવે કામની વસ્તુ આવી. હવે તમે જમણા હાથનો નિયમ કેવો શીખા છો એ વસ્તુ. એ પહેલાં હું તને કહી દઉં. જો ખાલી નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટની વાત હોય તો નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ. પરંતુ કાઇનેમેટિક્સના ક્રેશ કોર્સનો પહેલો લેક્ચર અપવર્ડ અને ડાઉનવર્ડ ડાયરેક્શને આપેલી હોય. અપવર્ડ અને ડાઉનવર્ડ ડાયરેક્શને આપેલી. હું તને ક્વેશ્ચન કહું કે કોઈ એક છોકરી 3 મીટર પૂર્વમાં, સાંભળજે, 3 મીટર પૂર્વમાં 4 મીટર ઉત્તર અને 2 મીટર ઉપર ગતિ કરે છે. કોઈ એક સમથિંગ આવી એક વસ્તુ છે, આવી રીતે ગતિ કરે છે. તો પરિણામી સ્થાનાંતર શું થાય? તો આપણે આને કેવી રીતે દર્શાવતા હતા? યાદ કરો. આ બાજુ ઈસ્ટ, આ બાજુ વેસ્ટ. આ થઈ ગયું નોર્થ, આ બાજુ સાઉથ. ઉપર થઈ ગયું અપ, નીચે થઈ ગયું ડાઉન. કેવી રીતે બતાવું? આ થઈ ગયું ઈસ્ટ, આ બાજુ ઈસ્ટ વેસ્ટ, અપ ડાઉન. તો નોર્થ પાછળ છે અને સાઉથ તારી બાજુ છે. ભેજામાં જાય કે નહીં? તો આ દાખલો કેવી રીતે સોલ્વ કરતા હતા? પૂર્વ એટલે આ બાજુ થઈ ને, તો આને કહી દઈએ 3i. 4 મીટર ઉપર ઉત્તર, ઉત્તર એટલે પાછળની બાજુ, બોર્ડના સમતલની અંદર, તો એને કહેવાય -4k. 2 મીટર ઉપર એટલે +j થઈ ગઈ. અને હા કે ના, આ આઈ ડાયરેક્શન, આ -x, આ -k, આ k, અથવા આને k કેવું હોય તો આને -k કયો, નોર્થ સાઉથ પ્રમાણે. મૂલ્યમાં કોઈ ફરક નહીં પડે. અપવર્ડ છે તો જે, ડાઉનવર્ડ છે તો માઇનસ છે. હવે આનું તમારે મૂલ્ય જોતું ના ડિસ્ટન્સનું, સ્થાનાંતરનું, તો શું લખવાનું? 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 16 ને 4 20 ને 29 જવાબ તારો અંડરરૂટમાં. આવો દાખલો કાઇનેમેટિક્સમાં પહેલો જ દાખલો મેં કરાવ્યો હતો અને મેં તે દિવસે તમને કીધું હતું કે આ વસ્તુ ચોથા ચેપ્ટરની છે, પરંતુ મારે એ વખતે સ્થાનાંતરમાં કરાવી દેવું હતું એટલે તને પ્રોબ્લેમ ન આવજો. તને આજે એકદમ ઇઝી રીતે સમજાઈ જશે. સમજાય છે? આવો દાખલો આપણે ઓલરેડી કરાવી દીધો. હવે સાંભળો, ફરી એકવાર હું તને બતાવું છું. આ બાજુની ડાયરેક્શન છે નોર્થ ઈસ્ટ, આ બાજુ પૂર્વ પશ્ચિમ, તારી બાજુ દક્ષિણ, મારી બાજુ ઉત્તર, ઉપર નીચે. આ વસ્તુ ક્લિયર? હવે એ વેક્ટર ઇઝ ઈસ્ટવર્ડ. એ વેક્ટર છે ઈસ્ટવર્ડ એટલે પૂર્વ દિશામાં છે. એ વેક્ટર કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં છે. એન્ડ બી વેક્ટર ઇઝ ડાઉનવર્ડ. બી વેક્ટર નીચે તરફ છે. ફાઇન્ડ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. એ વેક્ટર અને બી વેક્ટરની દિશા કઈ થાય? હવે હાલે લે, આમ કરીને એ વેક્ટર બાજુ હથેળી, બી બાજુ ઘુમાવો, અંદર આવી બોર્ડના સમતલમાં. અને બોર્ડના સમતલની અંદર શું હોય? ઉત્તર હોય. નહીં ખબર પડી ને? આ બાજુ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉપર નીચે. એ વેક્ટર ક્યાં છે? પૂર્વ તરફ એટલે ધન એક્સ દિશામાં. બી વેક્ટર ક્યાં છે? તો કે નીચે, એટલે આવી રીતે છે. તો એ બાજુ હથેળી રાખો, બી બાજુ ઘુમાવો, અંદર ગયું. અંદર શું હોય? અંદર કોણ હોય? અંદર કોણ હોય? નોર્થ હોય. તો આનો જવાબ શું આવે? નોર્થ ડાયરેક્શનમાં. શું જવાબ આવે? નોર્થ ડાયરેક્શનમાં. ખબર પડી છે ને? સિમ્પલ. હજી એક કરાવું. ધારો કે એ વેક્ટર છે નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં. એ વેક્ટર નોર્થ અને ઈસ્ટ એટલે બેની વચ્ચેથી, પૂર્વ અને ઉત્તરની બેની વચ્ચેથી. અને બી વેક્ટર માનો કે ડાઉનવર્ડ છે, નીચે તરફ છે. તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર કઈ દિશામાં આવે? કયો હાલો. હવે વિચારવાનું. નોર્થ ઈસ્ટનો મતલબ શું થાય?
તો કે નોર્થ એટલે અંદર, ઈસ્ટ એટલે આ બાજુ. થોડુંક એને એક્ઝામમાં બહુ વ્યવસ્થિત વિચારવું પડશે, અને એક્ઝામમાં વિચારવું ન પડે તેના માટે ઘરે થોડીક મહેનત કરવાની. ઘરે તમારે શા માટે? કારણ કે ઘરે તમારે ડાઉનવર્ડ ડાયરેક્શન બુકમાં જશે. ડાઉનવર્ડ ડાયરેક્શન તમારી, હું પલોઠીવાળી માનો આવી રીતે બેઠો છું, તો મારા જમણા હાથમાં જો હું આમ બેઠો હોય તો જમણા હાથમાં પૂર્વ, ડાબા હાથમાં પશ્ચિમ, મારી આગળ ઉત્તર, પાછળ દક્ષિણ. તમે ઘરે જે રીતે બેઠા છો જે પોઝિશનમાં, એ પોઝિશનમાં તને સમજાવું. પૂર્વ પશ્ચિમ, આગળ ઉત્તર, નીચે દક્ષિણ, ઉપર અપવર્ડ ડાયરેક્શન, ડાઉનવર્ડ ડાયરેક્શન. પછી વિચારવાનું. હવે હું વિચારું, તમે જે રીતે કહ્યું ને એવી રીતે જો સાંભળો. નોર્થ ઈસ્ટ એટલે નોર્થ એટલે આ બાજુ થયું, ઈસ્ટ એટલે આ બાજુ થયું, તો બેની વચ્ચેથી લાઈન આ ગઈ કે નહીં? સાંભળજો વ્યવસ્થિત. નોર્થ વેસ્ટ, સાંભળ. મને તને બોર્ડમાં દેખાય છે નોર્થ, મારી પાછળ સાઉથ, આ બાજુ છે ઈસ્ટ, આ બાજુ છે વેસ્ટ. તો નોર્થ ઈસ્ટમાંથી લાઈન ગઈ તો આવી રીતે લાઈન ગઈ કે નહીં? કેવી રીતે? આમ લાઈન ગઈ કે નહીં? નોર્થથી ઈસ્ટમાં બી વેક્ટર ક્યાં છે? તો કે નીચે. હવે હું એને બતાવું તને અહીંયા. આ એ વેક્ટર, આ બી વેક્ટર, એ બાજુ હથેળી, બી બાજુ ઘુમાવો, આમ ગઈ કે નહીં? ત્રાસી. તો આમ ત્રાસી જાય તો એ ત્રાસી શું આવે? ત્રાસી શું આવે? તો કે આ બાજુ નોર્થ, આ બાજુ વેસ્ટ, બેયની ત્રાસી, તો કે નોર્થ વેસ્ટ. અરે યાર, ના ખબર પડી कि हाँ कुछ भेजे में जा रहा है. आ बाजू ईस्ट, आ बाजू नॉर्थ, नॉर्थ ईस्ट में ए वेक्टर, बी वेक्टर डाउनवर्ड, आम करीने आम आ बाजू गई तो आ बाजू नॉर्थ, आ बाजू वेस्ट, बेनी वच्चेथी नॉर्थ वेस्ट. क्लियर है? हज एक एक्जाम्पल आपू. ए वेक्टर वेस्ट, बी वेक्टर अपवर्ड, बी वेक्टर क्रॉस ए वेक्टर. वेस्ट એટલે કઈ બાજુ થશે? આ બાજુ, ડાબી બાજુ. બી વેક્ટર તો કે અપવર્ડ. બી વેક્ટર બાજુ હાથ રાખો, ઉપર બાજુ હાથ રાખો, વેસ્ટ બાજુ ઘુમાવો, તારી બાજુ આવ્યું, તારી બાજુ શું હોય? દક્ષિણ હોય. ક્લિયર છે કે નહીં? થોડી પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. ઓકે, તો બસ મિત્રો, આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આની બધી જ પ્રેક્ટિસ થઈ જવી જોઈએ. ઉદાહરણ અને સ્વાધ્યાયના જે કંઈ દાખલા છે એ સોલ્વ કરવાના છીએ, અને આના રિલેટેડ જેટલા અમુક MCQ છે સારા સારા, એ બધી જ વસ્તુ હું કરાવીશ. તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આવો ત્યારે સદિશના અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકારમાં કોઈ પણ જાતની ડાઉટ રહેવી જોઈએ નહીં. ઇફ યુ એની કાઇન્ડ ઓફ ડાઉટ યુ કેન આસ્ક મી ડાયરેક્ટલી. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.